ચાલો, ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 11 એસપીએસસી ની અંદર લેસન નંબર 7 સાતમો પાઠ શેર મૂડી અને તેનો પ્રકાર, શેર મૂડી અને તેના પ્રકારો એની આપણે શરૂઆત કરીએ છીએ. તો પહેલા તો વિદ્યાર્થી મિત્રો, શેર મૂડી શબ્દનો અર્થ શું થાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ. કોઈ પણ કંપની છે, ધંધાકીય સ્વરૂપ, ધંધાકીય એકમના સ્વરૂપો આપ જાણો છો, અલગ અલગ હોય. પહેલું વ્યક્તિગત માલિકી, બીજું ભાગીદારી પેઢી, ત્રીજું કંપની સ્વરૂપ. કંપની સ્વરૂપના બે પ્રકાર પડે, જાહેર કંપની, ખાનગી કંપની. કંપનીના બે સ્વરૂપ હોય છે, એક જાહેર કંપની હોય, એક ખાનગી કંપની હોય. તો મિત્રો, વ્યક્તિગત માલિકી અને ભાગીદારી પેઢી આ બંને સ્વરૂપ છે કે પોતાની મૂડી એકત્રિત કરવા માટે એનો જે માલિક હોય એ માલિક દ્વારા, જ્યારે ભાગીદારી પેઢીમાં ભાગીદાર દ્વારા નાણાં લાવવામાં આવે. વ્યક્તિગત માલિકીની અંદર એનો જે માલિક છે, જે એકમનું અસ્તિત્વ લઈ આવે છે, એ નાણાં લઈ આવે છે. ભાગીદારી પેઢીમાં મિત્રો જેટલા ભાગીદારો છે એ બધા ભાગીદારો અથવા તો તેમાંથી નક્કી કરેલા ભાગીદારો પેઢીમાં પૈસા લઈ આવે છે. કંપની એક એવું સ્વરૂપ છે કે જેમાં નાણાં લઈ આવવાની જવાબદારી માલિકોની છે. તો કંપનીના બે પ્રકાર છે, એક ખાનગી કંપની હોય, એક જાહેર કંપની હોય. પહેલા આપણે ખાનગી કંપની પોતાના નાણાં કેવી રીતે લઈએ? ખાનગી કંપની પોતાના નાણાં સગા સંબંધી અથવા તો મિત્રો પાસે, ખાનગી કંપની પોતાના નાણાં એકત્રિત કરવા માટે સગા સંબંધીઓ કે મિત્રો એની પાસેથી પોતાના નાણાં મેળવી શકે, પોતાની જવાબદારી પર. હવે આપણો પ્રશ્ન એ આવ્યો કે જાહેર કંપની છે કે નાણાં કેમ મેળવે? જાહેર કંપની સમાજના લોકોને શેર અથવા તો ડિબેન્ચર દ્વારા નાણાં પ્રાપ્ત કરે. તો મિત્રો, કોઈ પણ જાહેર કંપની હોય, જાહેર કંપની પોતાના નાણાં સમાજના લોકો પાસેથી મેળવે. સમાજના લોકો પાસેથી કઈ રીતે મેળવે? એટલે લોકોને શેર અથવા તો ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી અને પોતાને નાણાં છે એ પ્રાપ્ત કરી શકે. શેર એટલે શું અને ડિબેન્ચર એટલે શું? શેર શબ્દનો અર્થ એવો થાય છે કે કોઈ પણ કંપનીના સાચા અર્થમાં એને માલિક કહેવાય. તમારી પાસે કોઈ પણ કંપનીનો શેર હોય તો તમે કંપનીના માલિક બનો છો. તો અને ડિબેન્ચર એક પ્રકારની ઉછીની મૂડી છે, જેમાં મુદત હોય. એ મુદતના અંતે તમારે ડિબેન્ચર હોલ્ડર હોય એને એના પૈસા પરત કરવા પડે. તો વિદ્યાર્થી મિત્રો, શેર અને ડિબેન્ચર દ્વારા કંપની, જાહેર કંપની હોય એ પોતાના નાણાં છે એ પ્રાપ્ત કરી શકે. તો હવે આપણે આ જે સામાન્ય સ્વરૂપ તમને સમજાવ્યું. હવે અહીંયા જોઈએ કે આપણો લેસન જે છે શેર મૂડી. શેર મૂડી કોને કહેવાય? શેર મૂડીનો અર્થમાં કહેવાય છે કે કંપનીમાં જે આવેદન પત્ર છે, આવેદન પત્ર એટલે મિત્રો અંગ્રેજીમાં એનો શબ્દ આપે છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન મીન્સ આવેદન પત્ર. આવેદન પત્ર એ કંપનીનું બંધારણ અને કંપનીનું કાર્યક્ષેત્ર
રજૂ કરતો એક પ્રકારનો દસ્તાવેજ છે. આવેદનપત્ર પરથી તમને તમારી કંપનીનું બંધારણ ખબર પડે, કંપની ભવિષ્યમાં કયા કાર્યો કરવાની છે, કંપનીમાં મૂડીનું પ્રમાણ કેટલું હશે, કંપનીમાં જવાબદારી કેવી હશે, કંપનીનું સરનામું કઈ જગ્યાએ હશે. તો આવી બધી મહત્વની બાબતો છે મિત્રો, એ આવેદનપત્ર પરથી જાણી શકાય. તો આવેદનપત્ર છે એના પરથી તમને તમારી કંપનીનું બંધારણ અને આપણી કંપનીનું કાર્યક્ષેત્ર છે એનો ખ્યાલ આવે છે. તો આવેદનપત્ર છે, આ આવેદનપત્રમાં એક કલમ આપે છે, મોડીની કલમ. મોડીની કલમ છે જેની અંદર દર્શાવેલી રકમ, મોડીની કલમમાં જે રકમ દર્શાવેલી છે એ રકમને આપણે કંપનીની કુલ મોડી કહેવાય. કુલ મોડીનો અર્થ જેને બીજા શબ્દમાં કહો તો સત્તાવાર મોડી કહેવાય. યાદ રાખજો મિત્રો, સત્તાવાર મોડી એટલે કે આવેદનપત્રની અંદર મોડીની કલમમાં કંપનીની દર્શાવેલી મોડી, જેનું નામ છે કુલ મોડી, એનું બીજું નામ છે સત્તાવાર મોડી. આનો એક નિયમ છે કે આવેદનપત્રમાં જે કુલ મોડી દર્શાવી હોય એના કરતાં કંપની ક્યારેય ભવિષ્યમાં વધુ નાણાં ભેગા કરી શકતી નથી. આ નિયમ બરાબર મગજમાં ઉતારજો. આવેદનપત્રની અંદર જે કુલ મોડી દર્શાવી હોય મોડીની કલમમાં, એટલે કે એની સત્તાવાર મોડી જે દર્શાવી હોય, આ સત્તાવાર મોડી કરતાં કંપની ભવિષ્યમાં ક્યારેય વધુ નાણાં ભેગા કરી શકે નહીં. માની લો કે કંપનીને વધુ પૈસાની ભવિષ્યમાં જરૂરિયાત પડી, માની લો કે કંપનીને વધુ પૈસાની જરૂર પડી, તો હવે શું કરવું? જો કંપનીને કુલ મોડી કરતાં વધુ નાણાંની જરૂર પડે તો કંપનીએ ખાસ કહેવાનું કે કંપનીએ પોતાના શેર હોલ્ડરની સહમતી લેવી પડે. વાર્ષિક સામાન્ય સભાની અંદર વર્ષના અંતે જે સામાન્ય સભા બોલાવાય, આ સામાન્ય સભાની અંદર શેર હોલ્ડરની સમક્ષ આ ઠરાવ પસાર કરવો પડે કે કંપની તેની કુલ મોડી કરતાં આટલા નાણાં ભવિષ્યમાં વધુ મેળવવા માંગે છે. શેર હોલ્ડર દ્વારા જ્યારે એ ઠરાવને બહુમતીથી પસાર કરવામાં આવે, શેર હોલ્ડર દ્વારા એ ઠરાવને મંજૂર કરવામાં આવે, ત્યારે આ કલમમાં ફેરફાર થાય, કંપનીની કુલ મૂડીમાં ફેરફાર થાય. કહેવાનો મતલબ એટલો કે કુલ મૂડીમાં ફેરફાર કરવા માટે તમારે લાંબી પ્રક્રિયા કરવી પડે. એના કરતાં સારામાં સારો બેસ્ટ વે એ છે, સારામાં સારો વસ્તુ એ છે કે જ્યારે તમે આવેદનપત્રમાં મોડીની કલમમાં કુલ મોડી લખો, એને તમારા ભવિષ્યના ધ્યાનમાં રાખીને કુલ મોડી દર્શાવવી. ભવિષ્યમાં આપણે વધુમાં વધુ કેટલા પૈસાની જરૂર પડશે એ ધ્યાનમાં રાખીને કુલ મોડી દર્શાવવી જોઈએ, જેના પરિણામે તમારે મોડીની કલમમાં ફેરફાર કરવો પડે નહીં. તો મિત્રો, તો આપણે કંપનીને પોતાની સત્તાવાર મોડીનો અર્થ તમને આપી દીધો. આપણે 12મા ધોરણની અંદર તમે એકાઉન્ટની અંદર બીજા ભાગમાં પહેલું ચેપ્ટર આવે છે શેર મોડીના હિસાબો. એમાં તમારે આ બધું સત્તાવાર મોડી, એનો કુલ મોડી, સત્તાવાર થાપણ એનું બીજું નામ છે, બધું પાછું આવશે. એટલે જરા અત્યારે જે એસપીમાં સમજાવું ને અમે તમે જુઓ ને તો એસપી અને એકાઉન્ટ, એસપી અને એકાઉન્ટ આ બે સબ્જેક્ટ એવા છે કે જેમાં અમુક એકબીજામાં મિક્સ થાય છે, એકબીજામાં આવે. આપણે ડિબેન્ચર સમજાવીએ છીએ તો ડિબેન્ચર એ 12મા ધોરણમાં આખું એક ચેપ્ટર છે, શેર મોડી આખું એક ચેપ્ટર છે. તો મિત્રો બરાબર ધ્યાન આપજો. તો અત્યારે તમે જે સમજો છો એ 12મા ધોરણમાં આપણી સમક્ષ આવવાનું છે. હવે સત્તાવાર મોડીનો અર્થ અહીં સુધી તમને ક્લિયર કરાવી દીધો. હવે આપણે અહીંથી આગળ વધીએ. કંપનીની કુલ મૂડી છે, એનો મતલબ કે કંપનીને પોતાના સમગ્ર આયુષ્યકાળ દરમિયાન આ પૈસાની જરૂર છે. અત્યારે હાલમાં
બધા પૈસાની જરૂર નથી. તો કંપની હવે શું કરે કે ભાઈ અત્યારે આપણે હાલમાં વર્તમાન સમયમાં કંપનીને પૈસાની કેટલી જરૂરિયાત છે, યાદ રાખો, કંપનીને અત્યારે નાણાંની કેટલી જરૂરિયાત છે એનો અંદાજ કાઢે. કંપનીની અંદર વર્તમાન સમયે કેટલા પૈસાની જરૂર છે, તો નાણાંની જરૂરિયાત છે એનો અંદાજ મેળવવામાં આવે. અને આ તમે જે અંદાજ મેળવો અને એ અંદાજ મુજબ નાણાંની જરૂરિયાત મુજબ કંપની પોતાના શેર બહાર પાડે. અને આ જે શેર બહાર પાડીને જે પૈસા ભેગા થાય એને આપણે નામ આપીએ છીએ બહાર પાડેલી મૂડી. તો મિત્રો પહેલો શબ્દ મેં સમજાવ્યો કુલ મૂડી. હવે બીજો શબ્દ આપ્યો બહાર પાડેલી મૂડી. બહાર પાડેલી મૂડીનો અર્થ શું કરવાનો કે કંપનીને પોતાની વર્તમાન સમયે કેટલા નાણાંની જરૂરિયાત છે, આ નાણાંની જરૂરિયાત મુજબ કંપની પોતે શેર બહાર પાડે છે. શેર બહાર પાડી સમાજના લોકો પાસેથી શેર દ્વારા નાણાં એકત્રિત કરે છે. તો કંપની પોતાની જરૂરિયાત મુજબ જે નાણાં મેળવવા શેર બહાર પાડે એને આપણે બહાર પાડેલી મૂડી તરીકે ઓળખવામાં આવે. આપણો બીજો તો સત્તાવાર મૂડી તમને પહેલો પોઈન્ટ સમજાયો. પહેલો પોઈન્ટ આપણે અહીંયા આવ્યો સત્તાવાર મૂડીનો અર્થ. બીજો પોઈન્ટ અહીંયા આવ્યો બહાર પાડેલી મૂડીનો અર્થ. કારણ કે આ બધા વિશે ડીપમાં મોટા મોટા મુદ્દાઓ આપણે અહીંયા સમજવાના આવવાના છે. તો અત્યારે તમે એનો સામાન્ય અર્થ કરા કહી દઉં. ચલો સત્તાવાર મૂડી એટલે શું? ક્યાં સત્તાવાર મૂડીનો અર્થ શું થાય? કંપનીને તેના આયુષ્યકાળ દરમિયાન કુલ કેટલા નાણાંની જરૂરિયાત પડશે એને સત્તાવાર મૂડી. એને બીજા શબ્દમાં આવેદન પત્રની અંદર મૂડીની કલમમાં જે મૂડીની રકમ લખેલી હોય એ રકમને આપણે સત્તાવાર મૂડી તરીકે ઓળખવામાં આવે. બીજો પોઈન્ટ આવે છે કે તમારી કુલ મૂડી છે એની એક સાથે તમારે અત્યારે જરૂરિયાત નથી. તો આ કુલ મૂડીમાંથી અત્યારે આપણે હાલમાં કેટલા પૈસાની જરૂર છે, તો જે નાણાંની જરૂરિયાત છે એ જરૂરિયાત મુજબ તમે નાણાં બહાર પાડો, શેર બહાર પાડો. આ શેર દ્વારા જે પૈસા ભેગા કરે એને કહેવાય છે બહાર પાડેલી મૂડી. ઓકે, હવે તમે જ્યારે શેર બહાર પાડો અને અરજીઓ તમે મગાવો, ત્યાં શેર બહાર પાડવા અને અરજીઓ મગાવો, મોટા ભાગે બહાર પાડેલી મૂડી અને મગાવેલી મૂડી બે એક જ, એમાં કોઈ ફેરફાર નથી. તમે 1 લાખ શેર બહાર પાડો તો 1 લાખ શેર પર 3 રૂપિયા અરજીનો ભાવ હોય, 1 લાખ ગુણ્યા 3 લાખ બહાર પાડેલી મૂડી થાય. બહાર પાડેલી મૂડી અને જે અરજીઓ દ્વારા મગાવેલી મૂડી બે એક જ. સિવાય કે જો બહાર પાડેલા શેર કરતા વધુ અરજી મળે તેને વધુ ભાણું કહેવાય. બહાર પડેલા શેર કરતા અરજી ઓછી મળે તો એને લઘુત્તમ ભાણું કહેવાય. ભાણાના પાછા બે પ્રકાર આવેલા છે. એક લઘુત્તમ ભાણું એટલે કે ઓછી અરજી મળે એને આપણે અલ્પ ભાણું કહી શકું. બહાર પડેલા શેર કરતા અરજી કેવી મળે? ઓછી. અને વધુ ભાણું અથવા અતિ ભાણું શબ્દ બંને વાપરવામાં આવે છે. અરજીઓ બહાર પડેલા શેર કરતા અરજી કઈ મળે? વધુ મળે. જો બહાર પડેલા શેર કરતા મિત્રો અરજી ઓછી મળે તો એને આપણે અલ્પ ભાણું કહેવાય. અને બહાર પડેલા શેર કરતા અરજીઓ વધુ મળે તો એને આપણો વધુ ભાણું કહેવાય. તો મિત્રો આને આપણે મંગાવેલી મૂડી અને બહાર પડેલી મૂડી મોટા ભાગે એક જ હોય, સિવાય કે અલ્પ ભાણું અને અતિ ભાણું હોય તો. હવે તમે જે શેર બહાર પાડો, છેલ્લો પોઈન્ટ, તમે જ્યારે શેર
શેર બહાર પાડો ત્યારે તમને એ ખબર ન હોય કે તમારી કંપનીમાં કેટલા લોકો પૈસા રોકશે. એ એક પ્રકારે બંધ મોટી છે. તમે જ્યારે શેર બહાર પાડો ત્યારે આપણને એ ખબર નથી કે આપણી કંપનીમાં કેટલા લોકો નાણાં રોકશે. તો તમારે યાદ રાખવાનું કે તમે બહાર પાડેલા શેર અને ભરપાઈ શેર બેમાં જો બહાર પાડેલા શેર કરતાં ઓછી અરજી મળે તો આ રકમ કરતાં આ રકમ ઓછી, એટલે કે બહાર પડેલી મૂડી કરતાં ભરપાઈ મૂડી ઓછી. પણ જો બહાર પાડેલા શેર કરતાં વધુ અરજી મળે તો બહાર પડેલી મૂડી કરતાં ભરપાઈ મૂડી કેવી વધુ. પણ મિત્રો એક નિયમ છે કે જો બહાર પડેલા શેર કરતાં અરજી વધુ મળે તો આ વધારાની અરજીઓ તમે સ્વીકારી શકતા નથી. આ બહુ મહત્વનો પોઈન્ટ છે, બહુ ધ્યાન રાખવા જેવી બાબત છે. તમે શેર બહાર પાડો એના કરતાં જો અરજી વધુ મળે તો એ વધારાની અરજીને તમારે એના શેર હોલ્ડર હોય એને પાછી આપી દેવી પડે. એ શેર હોલ્ડરના અરજીના તમે સ્વીકારી શકો નહીં. એના નાણાં આપણે પરત કરવા પડે છે અપાઈને. તો મિત્રો અહીંયા ભરપાઈ મૂડીનો અર્થ જો બહાર પડેલા શેર કરતાં ઓછી અરજી મળે, બહાર પડેલી મૂડી કરતાં ભરપાઈ મૂડી ઓછી, બહાર પડેલા શેર કરતાં વધુ અરજી મળે તો બહાર પડેલા મૂડી કરતાં ભરપાઈ મૂડી ઓછી. આ આપણે એનું વર્ગીકરણની એક આકૃતિ આપી છે કે ભાઈ શેર મૂડીનું વર્ગીકરણ કેમ કરવું. સૌથી પહેલા સ્થાને સત્તાવાર મૂડી, કંપનીની કુલ મૂડી જેને કહેવાય, જેને અધિકૃત મૂડી પણ કહી શકો. બીજું નામ બહાર પડેલી મૂડી. તમારે અત્યારે કેટલા પૈસાની જરૂરિયાત છે એ મુજબ તમે શેર બહાર કરો અને બહાર પડેલી મૂડી, ભરાયેલી મૂડી. બહાર પડેલા શેરમાંથી કેટલી અરજીઓની રકમ મળે છે એને ભરાયેલી મૂડી. હવે 10 રૂપિયા એક શેરની મૂડી કિંમત હોય, માની લો કે તમે 10 રૂપિયામાં અત્યારે 7 રૂપિયા લગાવો છો, 3 રૂપિયા ભવિષ્યમાં જરૂર પડતે મંગાવી લો તો એક શેર ઉપર 7 રૂપિયા મંગાવેલી ભરપાઈ થઈ. તમે જે પૈસા મંગાવો અને લોકો તમને પૈસા આપે, જો બહાર પડેલા શેર જેટલી અરજી મળે મંગાવેલી મૂડી અને ભરપાઈ મૂડી બે ગયા. અને પેલું અનામત મૂડી એટલે 10 રૂપિયાના શેરમાં તમે 8 રૂપિયા લેખે મગાવ્યા તો 3 રૂપિયા નથી મગાવ્યા જેને નહીં મંગાવેલી મૂડી કહેવાય, જેને આપણે અનામત મૂડી તરીકે ગણી શકીએ. ભવિષ્યમાં તમારે ગમે ત્યારે જરૂર પડે, કંપનીને ભવિષ્યમાં ગમે ત્યારે જરૂર પડે ત્યારે આ અનામત મૂડી છે એની રકમ લાવી શકે. મિત્રો આ શેર મૂડી, સામાન્ય રીતે શેર મૂડી શું કહેવાય એ તમને એનો દ્રષ્ટિકોણ અને એનો આકૃતિ તમને સમજાવવામાં આવી જે બરાબર રીતે મગજમાં બેસવાની. હવે તરત જ હું નવો વિડીયો બનાવું છું, એમાં શેર મૂડીના આ જે બધા પ્રકારો છે એની ડીપમાં ચર્ચા, એક જ મુદ્દાની ચર્ચાઓ નવા પોઈન્ટમાં આપણે આવરી લઈએ છીએ. ચાલો, થેન્ક યુ વેરી મચ. નવો વિડીયો લઈને ફરીથી હું આવું છું. થેન્ક યુ.